વડોદરા શિનોરના પુનિયાદ ગામ નજીકથી પસાર થતી કેનાલમાં આદિવાસી યુવાન ડૂબી ગયો છે। પુનિયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા નહેર સબમેન કેનાલ જે છે તે પુનિયાદ ગામનો આદિવાસી યુવાન નાહવા પડ્યો હતો। આકરી ગરમીમાં તે નહાવા ગયો હતો અને ત્યારે કેનાલમાં પડેલ યુવક ડૂબી જતા તે ફસાયો હતો। સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાં ડૂબેલા યુવાનની શોધખોળ હાલ ચાલુ કરી દેવામાં આવી છે, જ્યારે શિનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બનાવને લઈ કેનાલ પર લોકો ઉમટી પડ્યા છે। પુનિયાદ પાસે કેનાલમાં યુવક ગરમીના કારણે નાહવા પડ્યો હતો અને ત્યારબાદ હાલ તે ડૂબી ગયો છે, જેને લઈ અને હાલ કોઈ સમાચાર નથી, માહિતી નથી। હાલ તરવૈયાઓની મદદથી તે યુવાનને શોધવાની પ્રતિક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે। પુનિયાદ પાસે કેનાલમાં યુવક ડૂબી જવાથી હાલ તે ગુમ છે, લાપતા છે। તો દાહોદ જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષણમાં સુધારા માટે અનેકો પ્રયાસ કરાયા છે, પરંતુ જાલોદના ખરસાણા ગામે ધોરણ 4ના એક છાત્રાને અપાયેલા પરિણામમાં શિક્ષકનું અતિ જ્ઞાન સામે આવી ગયું છે। ગુજરાતી અને ગણિત વિષયમાં છાત્રાને 200માંથી 211 અને 212 માર્ક્સ આપી દેવાયા હતા। આ પરિણામપત્ર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો। ગુજરાતી વિષયના કુલ ગુણ 200માંથી 211, જ્યારે ગણિત વિષયના કુલ ગુણ 200માંથી 212 આપવામાં આવ્યા હતા। ભૂલ સામે આવતા છાત્રાને તાત્કાલિક બીજું પરિણામ આપવામાં આવ્યું છે, બીજું પરિણામ પત્રક આપવામાં આવ્યું છે। તો બીજી તરફ ગંભીર ભૂલનો ડાંક પીછોડો કરતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓએ પ્રિન્ટિંગમાં ભૂલ થઈ હોવાનો રાગ આલપ્યો છે। કોમ્પ્યુટર મિસ્ટેકને કારણે કોપી પેસ્ટમાં આસિસ્ટન્ટ શિક્ષક દ્વારા ભૂલ થઈ છે અને જે સુધારી અને નવું રિઝલ્ટ વિદ્યાર્થીનીને આપી દેવામાં આવ્યું છે, પરંતુ આ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં આ બાબતે જરૂરી તપાસ કરી અને ઉપલી કક્ષાએ રિપોર્ટ કરવામાં આવશે। જે શિક્ષક દ્વારા જે વાર્ષિક પરીક્ષા ફાઇલ પરિણામ ફાઇલ બનાવવામાં આવી છે એમાં કોઈ પણ પ્રકારની ભૂલ નથી, પરંતુ જે ઓનલાઈન જે કોમ્પ્યુટરમાં જે રિઝલ્ટ બનાવવામાં ક્ષતિ થાય છે એમાં 20 ગુણના બદલે 40 ગુણનામાં કોપી પેસ્ટ થવાથી શિક્ષક દ્વારા ભૂલ થઈ છે। એના બાબતે સાહેબ હવે કોમ્પ્યુટર મિસ્ટેક એ લોકોએ ધ્યાને નહીં લીધું અને જે ચૂંટણી બારાનું હતું એમાં એ લોકોએ બરાબર ધ્યાને નહોતું લીધું અને કોમ્પ્યુટર મિસ્ટેક થઈ ગઈ એમનાથી। એટલે ફરી પાછું મેં તાત્કાલિક સુધારા માટે સાહેબને કીધું, મેં કીધું સાહેબ આવું રિઝલ્ટ કેમ બનાવ્યું? તો સાહેબે કીધું કે ચૂંટણીના ઇલેક્શનના બારામાંથી થોડું એ મેં ધ્યાને નહીં લીધું અને તાત્કાલિક આપી દીધું। હું બી મારા ઘરે જઈને ફરી પાછું મેં રિઝલ્ટ દઈ ને ફરી મારું ફેમિલી ગ્રુપમાં નાખી દીધું। તેના પછી એનું રિઝલ્ટ વાયરલ થઈ ગયું। તો ચૂંટણીમાં હવે કલાકોનો સમય જ બાકી રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લાના 16 ગામે પ્રચારમાં ગયેલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે દાદાગીરી કરતા રાજપૂત સમાજે ભગાડ્યાનો વિડીયો વાયરલ થઈ ચૂક્યો છે। જી હા, ભાજપના કાર્યકરો સાથે તકરારની ઘટનામાં કોંગ્રેસના સંદીપ માંગરોળા જવાબદાર હોવાના સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપો કર્યા હતા। સંદીપ માંગરોલાને ગણેશ સુગરમાંથી કાઢ્યા બાદ ભાજપ પર વેર રાખી આવા તરકટ કરતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। સાથે સાથે તમામ રાજપૂત સમાજ ભાજપ સાથે હોવાનો પણ મનસુખ વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ચૂંટણીના પડઘમ શાંત પડી ચૂક્યા છે, ત્યારે આપણી સાથે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે। મનસુખભાઈ, ખાસ કરીને જે ચૂંટણી પ્રચાર કેવો રહ્યો અને જે હાલમાં જે ઘટનાઓ બની લઈને એમને શું પ્રતિક્રિયા આપો તમે? ઉમેદવારી કર્યા પછી આખી લોકસભા વિસ્તારની અંદર દરેક વિધાનસભા પ્રમાણે સંમેલનો કર્યા, જિલ્લા પંચાયત બેઠક પ્રમાણે કાર્યકર્તા સંમેલનો કર્યા। ગઈકાલે જે સોળગામમાં જે ઘટના ઘટી એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પ્રચાર માટે જઈ રહ્યા હતા, તો ત્યાં ગામમાં કેટલાક રાજપૂત સમાજના યુવાનો ઊભા હતા અને અમારા કાર્યકર્તાઓને, આદિવાસી કાર્યકર્તાઓને રોક્યા અને કે તમે અહીંયા ગામમાં કેમ પ્રચાર માટે આવ્યા છો? આને લઈને વાદ વિવાદ થઈ અને યુવાનો ઉશ્કેરાયા અને અમારી જે ગાડી હતી બધા કાર્યકર્તાઓની એના પર સપાટા માર્યા, હાથથી ધબ્બાથી જોરશોરથી ગાડીઓ પર મારતા હતા અને આદિવાસી સમાજને લગતી બીભત્સ પ્રકારની ગાળો દેતા હતા। એના કારણે સેવંતુભાઈ ગાડીમાંથી ઉતર્યા અને એમને કીધું, એમને પગે લાગ્યા કે ભાઈ તમે આટલો વિવાદ નહીં કરો। મૂળ રાજપૂત સમાજનું ખાલી બહાનું છે, બાકી હકીકતમાં ગણેશ સુગર ફેક્ટરીમાં સંદીપ માંગરોલાને જે એની સાથે જે લોકો એનાથી દૂર થયા છે એના તરફ
વાળવા માટેનો આ એના પ્રયાસો છે. આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા. તેમને તમામ મુદ્દે વાત કરી છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા. પ્રચાર પ્રસારના પડઘમ શાંત થઈ ગયા છે. ચૂંટણીમાં માત્ર કલાકોની વાર છે ત્યારે અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર ફરી કામગીરીમાં જોડાયા છે. પ્રચાર પૂર્ણ થતા હસમુખ પટેલ ફરી પહોંચ્યા હતા પોતાની ઓફિસે અને આવતીકાલે મતદાન વધે તેના માટે તે ચર્ચાઓ કરશે. કાલે 12 વાગ્યા પહેલા મહત્તમ મતદાન થાય તેવા તેઓ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવશે. અમદાવાદ પૂર્વ લોકસભાના વર્તમાન સાંસદ અને ઉમેદવાર હસમુખ પટેલ ફરી પોતાની કામગીરીમાં લાગી ચૂક્યા છે. પ્રચાર પૂર્ણ થતા ફરી તેઓ પોતાની ઓફિસે પહોંચી ગયા છે અને ઇમરજન્સી મદદ માટે તેમના દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે હું આવતીકાલની જે મતદાન સારામાં સારી રીતે થાય, મતદારોને કોઈ તકલીફ ન પડે એ માટેનું સંકલન કાર્યકર્તાઓ સાથે કરી રહ્યું છું. અમારી પેજ સમિતિના સભ્યો બૂથ સમિતિના પ્રમુખ સુધીનું સંકલન આજે મારી ઓફિસમાં બેસીને બધાનો સંપર્ક કરીને એમની વ્યવસ્થા પૂછી લઈશ, વ્યવસ્થા ગોઠવાય કે નહીં પૂછી લઈશ અને દરેક મતદાન મથક ઉપર સારી રીતે વધુમાં વધુ મતદાન થાય એ દિશાનો પ્રયાસ આજે કરવામાં આવશે. પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે ત્યારે પાલનપુરમાં ભાજપના ઉમેદવારનો ડોર ટુ ડોર પ્રચાર શરૂ થઈ ગયો છે. જી હા, રેખા ચૌધરીએ સમર્થકો સાથે ડોર ટુ ડોર પ્રચાર કર્યો. જાહેર સભાઓ બંધ થયા બાદ મતદારોના આંગણે તેઓ પહોંચ્યા હતા. જો કે જાહેર સભાઓ બંધ કર્યા બાદ માત્ર ઉમેદવાર ડોર ટુ ડોર પ્રચાર કરી શકે છે અથવા તો ખાટલા બેઠકો કરી શકે છે. જેમાં બનાસકાંઠાથી રેખાબેન ચૌધરીએ પોતાના પ્રચાર પ્રસાર બાદ જાહેર સભાઓ બંધ થયા બાદ મતદારોના આંગણે ઉમેદવારો પાસે મત આપવા માટેની અપીલ કરતા જોવા મળ્યા. તો આ જ રીતે અમરેલીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે. માત્ર એક રાત છે જેમાં તેઓને લડી લેવાનું છે. ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા વેપારીઓને મળ્યા. કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર પણ ત્યાં નીકળ્યા હતા. તેઓ પણ જનસંપર્ક માટે નીકળ્યા. જેની ઠુમ્મરે દિલીપ સંઘાણીને પગે લાગી અને આશીર્વાદ પણ લીધા. ભાજપ નેતા પાસેથી કોંગી ઉમેદવારે આશીર્વાદ લેતા ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે ચર્ચાઓ ચાલુ થઈ છે. તો ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજનાર છે, જેમાં ગણતરીના કલાકોનો સમય બાકી છે, જેને લઈ અને ભાવનગર જિલ્લાનું વહીવટીતંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય અને ખાસ કાળઝાળ ગરમીમાં પણ લોકો રક્ષિત થઈ મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ભાવનગર લોકસભા સીટમાં ભાવનગર જિલ્લાની 7 વિધાનસભાના 1845 અને બોટાદની 2 વિધાનસભાના 590 મળી કુલ 2435 મતદાન મથકો પર મતદાન યોજાશે. સાથે જિલ્લા પોલીસ વડાએ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય તે માટે જરૂરી બંદોબસ્ત ગોઠવી દીધા છે. સામાન્ય ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે. ભાવનગર જિલ્લો અને ભાવનગર લોકસભાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાની અંદર લગભગ 1845 મતદાન મથકો પર મતદાન થશે. ભાવનગર લોકસભા સીટની અંદર 1965 મતદાન મથકો ઉપર મતદાન થશે. ચૂંટણી એટલે કે મહાપર્વ કહેવાય, જેમાં કોઈ પણ વ્યક્તિનો મત અધિકાર ન છીનવાય તે માટે હરેક વ્યક્તિ પોતાનો મત આપી શકે, જેને લઈ અને ભરૂચ જિલ્લાના આલિયાબેટ સ્થિત આખા દેશના તમામ મતદાન મથકથી અલગ પડે છે. ભરૂચ વહીવટીતંત્રએ આલિયાબેટ ગામમાં યુનિક મતદાન બૂથ ઊભું કર્યું છે. પોતાની પૂરજોશમાં મહેનત કરી રહ્યા છે. જ્યારે બેટ પર રહેતા 254 મતદારો માટે ચૂંટણી પંચે આલિયદી વ્યવસ્થા ઊભી કરી છે. બેટ પર કન્ટેનર મૂકવામાં આવ્યું છે, જેમાં મતદાન થશે. ગામમાં 135 જેટલા ઘરની વસ્તી છે અને આશરે 650 વસ્તીમાંથી 254 જેટલા મત છે. અહીંયાના બાળકો કન્ટેનરમાં ભણીને અભ્યાસ કરે છે. ભરૂચ જિલ્લાના શિક્ષણ અધિકારી પણ આલિયાબેટ ગામની વિઝિટ પર આવ્યા હતા.
તે પણ ગ્રામજનોના મતદાન પ્રત્યેની જાગૃતિથી ઘણા પ્રભાવિત થયા હતા અને તેઓએ પણ તંત્ર અને ગ્રામજનોને બિરદાવ્યા હતા. આ પહેલું બૂથ છે જે કન્ટેનરમાં બૂથ છે, આપ જોઈ શકો છો. જે આ ગામ છે આલિયાબેટ ગામ છે, ભરૂચ જિલ્લાનું કલાદરા ગ્રામ પંચાયતમાં લાગે છે, વાગરા વિધાનસભા લાગે છે. અને આ બૂથ માત્ર ભરૂચ જિલ્લામાં એકમાત્ર એવું બૂથ છે જે કન્ટેનર બૂથ તરીકે ભરૂચ પ્રશાસને બનાવ્યું છે. અને સાથે સાથે અહીંયા આ પહેલી વાર અહીંયા લોકસભાની ચૂંટણી થશે. એ અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અહીંયા થઈ છે, વિધાનસભાની ચૂંટણી થઈ છે, પરંતુ લોકસભા પહેલી લોકસભા છે જે આ કન્ટેનર બૂથમાં થશે. અહીંયાના લોકો જે છે 254 જેટલા વોટર્સ છે જે કાલે મતદાન કરશે. અહીંયા 69 આલિયાબેટની અંદર પુરુષો 136 છે અને સ્ત્રીઓ 118, કુલ 254 વોટ છે. પહેલી વાત તો એ છે કે અહીંના લોકો પોતાના મતદાનના અધિકાર માટે ખૂબ જાગૃત છે અને 254 અહીંયા મતદારો છે અને 254 મતદાન કરવાના છે. 150 કિલોમીટર ઉપરાંત જવાનું થતું હતું. સરકારે આ અહીંયા અમને વોટ આપેલું છે તેમાં 100% લોકો મત આપશે. અને ઘર આંગણે અમારે તો એક નવાઈ લાગે છે કે અમને જો ઘર આંગણે વોટ મળતું હોય તો 100% લોકો મત આપશે. કેમેરા પર્સન વસંત ગોયલ સાથે વસીમ મલિક, સંદેશ ન્યૂઝ, આલિયાબેટ. ચૂંટણી તંત્ર સંપૂર્ણ મહેનત કરી રહી છે કે તમામ મત અધિકારોનો ઉપયોગ કરી શકે લોકો, જેને લઈ અને તનતોડ મહેનત કરી રહી છે. જ્યારે મહીસાગરમાં ચૂંટણી પંચ સજ્જ થઈ ગઈ છે, જેને લઈ અને જળમાર્ગના સહારે મતદાન કરાવવા માટે ચૂંટણી તંત્ર મક્કમ થઈ ગયું છે. કડાણાના રાઠોડા ગામે પાણીની બોટમાં પહોંચ્યા હતા અધિકારીઓ અને ઈવીએમ મશીન સાથે અધિકારીઓ મતદાન મથકે પહોંચી ગયા હતા. જળાશય વિસ્તારમાં રહેતા 500થી વધુ મતદારો માટે તેઓએ આ અલગ રીતે મતદાનની વ્યવસ્થાઓ ઊભી કરી છે. તો આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન છે. અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. તંત્રએ વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમ પણ બનાવ્યા છે. 2741 મતદાન મથકોની વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરવામાં આવશે. કંટ્રોલ રૂમમાં 42 ટીવી સ્ક્રીન દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવશે. માત્ર ને માત્ર એટલા માટે કે લોકો શાંતિપૂર્ણ રીતે પોતાના મતાધિકારોનો ઉપયોગ કરી શકે. ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણીનું આવતીકાલે મતદાન થવાનું છે. ત્યારે અમદાવાદ વહીવટીતંત્ર તરફથી સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે કે આજે મતદાન થવાનું છે તે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તેના માટેનું એક લાઈવ વેબકાસ્ટિંગ પણ ઊભું કરવામાં આવ્યું છે, જેની અંદર અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ 2741 મતદાન મથકો ઉપર સીસીટીવી કેમેરાને મોનિટરિંગ કરી શકાશે. આ સાથે જ જો વાત કરવામાં આવે તો કલેક્ટર કચેરીમાં આજે લાઈવ વેબકાસ્ટિંગ રૂમ બનાવવામાં આવ્યો છે. તેની અંદર કુલ 42 જેટલી ટીવી સ્ક્રીન ગોઠવવામાં આવી છે, જેની અંદર લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે અને તેની અંદર 50 જેટલી અલગ અલગ ટીમોને તૈનાત કરવામાં આવી છે. ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી દ્વારા સમગ્ર વેબકાસ્ટિંગ રૂમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને જો કોઈ મતદાન મથક ઉપર કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય તો તેને ઉપર તરત જ રિસ્પોન્ડ કરી શકાય અને ક્યુરેટ ટીમને ત્યાં મોકલી શકાય. આ સાથે જ જો વાત કરવામાં આવે તો અલગ અલગ શંકાસ્પદ અથવા તો સંવેદનશીલ બૂથો છે તેના ઉપર યોગ્ય પોલીસ ફોર્સ રાખવામાં આવી છે, જેથી કરીને અમદાવાદ શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ શકે. કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ જ રીતે ચૂંટણી તંત્ર સજ્જ છે. વલસાડ લોકસભા બેઠક પર પણ મતદાનને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 7 વિધાનસભા સીટ વાઇઝ ઈવીએમ વિતરણ કરવામાં આવ્યા છે. સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી ઈવીએમ સહિત અન્ય સામગ્રી વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ડિસ્પેચિંગ સેન્ટર ઉપર ઉચ્ચ અધિકારીઓની નજર રાખવામાં આવશે અને તેઓની નજરની હેઠળ તમામ કામગીરી કરવામાં આવી રહી છે. ગરમીને લઈને પણ મતદાન મથકો પર મતદારો માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અને સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરી દેવામાં આવી છે. સાથે સાથ વિધાનસભા વિસ્તારોના ડિસ્પેચ સેન્ટર ઉપરથી પોલિંગ પાર્ટીઝ પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમને લઈને 2006 મતદાન મથકો ઉપર રવાના થઈ ગઈ છે.
અને એ પ્રક્રિયા બપોરે સુધી પૂરી થશે. આજે રાત્રે તમામ પોલિંગ પાર્ટીઝ મતદાન મથક ઉપર રોકાણ કરશે અને કાલે વહેલી સવારથી આપણે મતદાનની પ્રક્રિયા હાથ ધરીશું. તો આ જ રીતે સાબરકાંઠા જિલ્લામાં પણ આવતીકાલે યોજનાર મતદાનને લઈ વહીવટીતંત્ર સજ્જ બની ચૂક્યું છે. જિલ્લામાં વધુ મતદાન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા સખી મતદાન મથક બનાવાયા છે, જેમાં મતદારો માટે પાયારૂપ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે અને આ પાયારૂપ સુવિધાઓ ઊભી કરી 100% મતદાનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગમાં હોય એના કરતાં વધારે સુશોભન સહિતની સુવિધા આ સખી મતદાન મથકમાં કરવામાં આવી છે. કર્મચારીઓમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હિંમતનગરના ગઢડાની શાળા નંબર 1 ને સખી મંડળ તરીકે નક્કી કરવામાં આવ્યું છે. આ સખી મંડળમાં પોલિંગ એજન્ટથી લઈ અને પ્રિસાઇડિંગ ઓફિસર સુધીનો સ્ટાફ મહિલા હશે અને સાથોસાથ દિવ્યાંગો માટે વિશેષ બેઠક સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. આજે કોઈ લગ્ન પ્રસંગ નથી, પરંતુ આજે પર્વ છે, લોકશાહીનો પર્વ. તો આજના દિવસે અહીંયા ગઢોડા પ્રાથમિક શાળાની અંદર સખી બૂથનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર રંગોળી પૂરવામાં આવી છે, સુશોભન કરવામાં આવ્યું છે અને મંડપ પણ સારો એવો બાંધવામાં આવ્યો છે. ગઢોડા પ્રાથમિક શાળા 1માં સખી મતદાન મથકનું આયોજન કરેલ છે. અહીંયા વિવિધ વ્યવસ્થાઓની ગોઠવણી કરેલ છે. વિવિધ સુશોભન રંગોલીની વ્યવસ્થા કરેલ છે, ઠંડા પાણીની વ્યવસ્થા કરેલ છે, દિવ્યાંગો માટે ખુરશીની વ્યવસ્થા કરેલ છે. આગળ વાત કરવી છે દરિયા વચ્ચે મતદાન કરવાની. જી હા, સાંભળીને નવાઈ લાગશે, પરંતુ અમરેલી જિલ્લાનું શિયાળ બેટ દરિયા વચ્ચે આવેલું છે અને આ દરિયા વચ્ચે આવેલું હોવાથી ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ બોટ મારફતે મતદાન કેન્દ્રે પહોંચ્યા હતા. જાફરાબાદ તાલુકામાં આવતું શિયાળ બેટ ટાપુ દરિયામાં હોવાને કારણે બોટ મારફતે નોડલ ઓફિસર સહિત 25 જેટલા કર્મચારીઓ મતદાન કેન્દ્રે પહોંચ્યા હતા. અહીં 5000થી વધારે મતદારો છે. આ મતદારો મતદાનથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અહીં 5 જેટલા મતદાન બૂથ ઊભા કરવામાં આવ્યા છે અને ચૂંટણી પંચ ફરજ પરના કર્મચારીઓ માટે પીપાવાવ પોર્ટ જેટી પર 2 બોટની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. મતદારો અને કર્મચારીઓને લઈ કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે ખાસ વ્યવસ્થાઓ વચ્ચે મતદાન કરવામાં આવશે. અમરેલી જિલ્લાના મોટા ભાગે ઈવીએમ સહિતની સાધન સામગ્રી દરેક બૂથ પર પહોંચાડી દેવામાં આવી છે અને ચૂંટણી પંચ દ્વારા સમગ્ર પ્રયત્નશીલતા દર્શાવવામાં આવી રહી છે કે વધુથી વધુ લોકો મતદાન કરી શકે. અમરેલી જિલ્લાના એક યુનિક પોલિંગ સ્ટેશન તરીકે સિયાલ બેટ છે. સિયાલ બેટ ઉપર માધ્યમિક શાળામાં 5 પોલિંગ સ્ટેશન છે. આ પોલિંગ સ્ટેશન ઉપર આજે પોલિંગ ટુકડી એ સ્થળ ઉપર પહોંચી જવાની છે. આની નોંધ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પણ લીધી છે અને એના માટે અમે એક ખાસ ડોક્યુમેન્ટરી પણ બનાવવાના છે, જેથી આજે અમરેલી જિલ્લાના યુનિક પોલિંગ સ્ટેશન છે એની માહિતી દેશના તમામ નાગરિકો સુધી પહોંચશે. તો વાત કરીએ રીતે લોકસભા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાવાનું છે, ત્યારે મતદાન પ્રક્રિયા પાર પાડવા માટે અરવલ્લી જિલ્લાનું વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. જિલ્લાના બાયડ, મોડાસા અને ભિલોડા ખાતે ઈવીએમ, વીવીપેટ મશીન અને ચૂંટણીને લગતી તમામ સામગ્રી ચૂંટણી કર્મચારીઓ દ્વારા ડિસ્પેચ કરવામાં આવી છે. મતદાન કેન્દ્ર પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ ઘટના ન બને તે માટે 1 એસપી, 2 એએસપી, 2 ડીવાયએસપી અને પોલીસ અને હોમગાર્ડ સહિત જિલ્લામાં કુલ 5200 પોલીસ કર્મીઓ ખડે પગે રહેશે અને પોતે પોતાની સેવા જાહેર જનતા માટે અર્પણ કરશે. जो हमारे लोकसभा इलेक्शंस होने वाले हैं उसको लेकर बिल्कुल चुस्त बंदोबस्त लगा दिया गया है पुलिस के द्वारा. अरवली पुलिस बिल्कुल 100% इंश्योर करेगी कि आप लोग मतदान जब हमारी अरवली की जितनी भी नागरिक आएँ तो उनका मतदान इजी हो जाए, जल्दी हो जाए और किसी तरह का कोई भी लॉ एंड ऑर्डर सिचुएशन ना आए. इसके लिए हर क्रिटिकल बूथ और हमारे जो नॉर्मल बूथ्स हैं वहाँ चुस्त पुलिस बंदोबस्त लगा दिया गया है. 5 સાબરકાંઠા લોકસભા હેઠળની અરવલ્લી જિલ્લાની અંદર આવતીકાલે મતદાન યોજાવાનું છે. એમાં સ્પષ્ટ જોઈ શકો છો કે જે પોલિંગના કર્મચારીઓ છે એ પોતપોતાના ઈવીએમ, વીવીપેટ અને ઇલેક્શનને લઈને જે કંઈ સાહિત્ય છે એ સાહિત્ય લઈ અને તમામે તમામ મતદાન કેન્દ્રો ઉપર 150થી વધુ વાહનોની અંદર જવા માટે તેઓ રવાના થઈ ગયા છે. ન્યાયિક અને નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય એ માટે કાયદો અને વ્યવસ્થા માટે પણ પોલીસ તંત્ર તૈનાત છે. ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપી
કરી દેવામાં આવ્યો છે. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. તો ચૂંટણી તંત્ર, પોલીસ અને તમામ અધિકારીઓ ચૂંટણી માટે તૈયાર થઈ ગયા છે, સજ્જ થઈ ગયા છે. ત્યારે નવસારી લોકસભા બેઠક માટે પણ આવતીકાલે યોજનારા મતદાનને લઈ અને વહીવટી તંત્ર દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. નવસારી બેઠક પર 22 લાખથી વધુ મતદારો છે. જે સૌથી વધારે મતદારોની સંખ્યા હોય તો તે નવસારીમાં છે. ત્યારબાદ જેમાં સુરત જિલ્લાના 4 વિધાનસભા સહિત નવસારીના 3 વિધાનસભા વિસ્તારોનો સમાવેશ થાય છે. મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે, જેના કારણે કોઈ પણ પ્રકારની અનહોની ન બને. નવસારી સંસદીય વિસ્તારમાં ચૂંટણી યોજવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં નવસારી સંસદીય વિસ્તારના 7 તેમજ નવસારી જિલ્લાના 4 આ વિધાનસભા ક્ષેત્રમાં પૂરી તૈયારી છે. સૌથી પહેલા તો હું મતદારોને આવાહન કરું છું, હીટ વેવ માટે પણ અમે બધાએ તૈયારી કરી છે. આપ લોકોએ 7 થી 6 વાગ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. તો આ જ રીતે પંચમહાલમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ચૂંટણીમાં 2000થી વધુ મતદાન મથકો ફાળવવામાં આવ્યા છે. 233 અર્બન અને 1000થી વધુ ગ્રામ્યમાં મતદાન મથકો છે, જેમાં 533 ક્રિટિકલ અને 1574 નોન ક્રિટિકલ છે. આ સાથે પોલીસ બંદોબસ્ત સાથે મતદાન મથકો પર વેબકાસ્ટિંગ પણ કરવામાં આવશે. ज़्यादा महिलाएं और हमारी सोसाइटी के जितने भी विभिन्न प्रकार के लोग हैं सब आगे बढ़कर वोट करें और हमारे लोकतंत्र का जो देश का जो लोकतंत्र है उसमें अपना वोट डालकर अपने राइट को एक्सरसाइज करें. तो टू कंक्लूड आई वुड जस्ट से कि वी आर वेरी कॉन्फिडेंट अबाउट आवर टीम और हमारा अपील है कि कल ज़्यादा से ज़्यादा लोग आकर वोट करें. પંચમહાલ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય એ માટેનું આયોજન ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ મતદાન મથક પરનો જે સ્ટાફ છે એને જરૂરી ચૂંટણી સામગ્રી આપી દેવામાં આવી છે. સાથે વાત કરીએ તો ઈવીએમ મશીન, વીવીપેટ મશીન સહિતની જરૂરી ચૂંટણી સામગ્રી પણ આપી દેવામાં આવી છે. આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય એ માટે પોલીસ બંદોબસ્ત પણ ચૂંટણી મતદાન મથકની બહાર ખડકી દેવામાં આવનાર છે. કેમેરામેન પ્રિતેશ દજી સાથે તુષાર દજી, સંદેશ ન્યૂઝ, પંચમહાલ. ચૂંટણીનો પારો હાઈ થઈ ગયો છે, તેવી જ રીતે ગરમીનો પારો પણ હાઈ છે. ત્યારે મહુવામાં ગરમીથી પ્રિસાઇડિંગ અધિકારીની તબિયત લથડી ગઈ. મનુસિંહ મકવાણાની તબિયત ગરમીથી અચાનક જ લથડી ગઈ. કેજી કન્યા વિદ્યાલયમાં ચૂંટણી કામગીરી દરમિયાન તેઓની તબિયત લથડી હતી. અધિકારીને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જ્યારે મહુવામાં હીટવેવમાં હવામાનની આગાહી પણ કરવામાં આવી છે. હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેને લઈ અને ચૂંટણી તંત્ર અને સંદેશ ન્યૂઝની ટીમ પણ સમગ્ર લોકોને અપીલ કરી રહી છે કે જેમ બને તેમ વહેલી સવારના પોતાના મત અધિકારનો ઉપયોગ કરી લેવો. અચાનક જ બીમારી થઈ ગઈ. તાત્કાલિક એમની તબિયત બગડતા 108ની મદદથી હોસ્પિટલમાં પહોંચી ગઈ છે. સારવાર શરૂ છે. ચૂંટણીમાં મતદાન કરવા માટે ગુજરાત કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનની મહત્વની જાહેરાત સામે આવી છે. તેઓએ મતદાન કરનાર વ્યક્તિને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપશે. જી હા, દવાઓની ખરીદી પર આપશે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ. મતદાન કરનારને 7 થી 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટેની પહેલ તેઓ દ્વારા કરવામાં આવી છે. મતદારોને રીઝવવા માટે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના એક જવાબદાર વ્યક્તિ તરીકે તે દિવસે જે વધુમાં વધુ મતદાન થાય એના માટે સવારથી જે લોકો મતદાન કરી અને પોતાની નિશાન જે તે કેમિસ્ટને બતાવશે અને તે દિવસે એમની જરૂરિયાતની જે કંઈ દવાની જરૂરિયાત હશે એ દવા લેવા જશે ત્યાં 7%થી 10%ની ઓફર દરેક કેમિસ્ટ કરશે.